નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. ભીમોરાની લડાઈ. કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસુર ખાચરના પાડિયાનું નાક વાડ્યું. તમને જસદણના બારવટિયાને હું સી રીતે સંગરું. આપા નાજા ખાચર, મેં 12 વટિયું ખેડ્યું તે અધર્મનું મહી. મારે ઘર ધણીને ચડાવવાનું એકનું એક હૈયા સામું ઘોડું ચેલે ખાચરે જોરાવરથી ઝૂંટવી લીધું. આવો અધર્મ મારાથી સહેવાણો નહીં. ત્યારે શું કરવું? બીજું વળી શું કરવું? બાપ ચારણે ચાનક ચડાવી તો ઉઠીને આજ આ શરણાગતને નહીં સંઘર્ય. બાપ નાજા, અરે 12 વટ્યો આવે બકી, હોય મર વેર હજાર. ભીમોરા ભોપાળ, શરણે રાખ શુરાઉત. માથે હજારું વેર લઈ આવનાર 12 વટિયાને તું ભીમોરાનો ધણી. સુરગ ખાચરનો બેટડો શરણું નહીં દે તો ધર્મ ક્યાં ટકશે? બાપ ઠીક ભાઈ દાડાણા, તું મારા પ્રાણ સાટે છો ભા. તુને ભીમોરાનો ઓથ છે, મારું મર થાવું હોય તે થાય. ધન્ય બાપ, ધન્ય નાજા. ગઢવીએ ધણીને બિરદાવ્યો. ઘર વકી વકો ધણી, વકો ભીમોરા વાસ. નીલો સુરાણી નજીયો, મટે ન બારે માસ. તારી બકી ધરતી, એવો જ બોકો તું એનો. ધણી એવો જ બોકો તારો ઘડ ભીમોરા. અને સુરગના પુત્ર નાજો, તું તો સદાનો લીલો છમ, તારા દલ સુકાય નહીં. ચોટીલાથી 3 ગાંવ, થાન સ્ટેશનથી 6 ગાંવ, બોટાદ વિછિયા રેલવેના સ્ટેશન, કાળીસરથી 3 ગાંવ અને જસદણથી 10-12 ગાંવ દૂર આ ભીમોરાનો ગઢ છે. પાંચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે. નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે. ડુંગરાને પડખે ભીમની ખોપ નામની પુરાતન એક ગુફા આવે છે. એ ગુફામાં પથ્થરોમાંથી જ કંડારી લીધેલા નાના ઓરડા છે. પ્રથમ ભીમોરાના દરબારો એ ગુફાને પણ પોતાની માલ મિલકત રાખવા માટે વાપરતા. હવે ઉજ્જડ છે. એ ગુફા જોઈને અડધો ખેતરવા ખેરાવો લીધા. પછી ભીમોરાના ગઢમાં જવાય છે. ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતા બીજો દરવાજો આવે છે. બીજા દરવાજાની અંદર ડાબી બાજુ રહેવાસ છે. વચ્ચે વિશાળ ચોગાન છે. ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા. એના હાથમાં 24 ગામ હતા. એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બહાર વટે નીકળેલ ટાઢાણા કાઢીને તે દિવસે આશરો દીધો. જસદણ દરબાર ચેલા ખાચરને આ વાતની ખબર પડી. એણે ભીમોરે સંદેશો મોકલ્યો, અમારો ચોર કાઢી દ્યો. નાજા ખાચરે જવાબ કહેવડાવ્યો, ટાઢાણે તો મારો શરણાગત ઠર્યો, હવે એને ન સોંપું. એને મેં અભય વચન દીધું છે. ચેલો ખાચર એ જવાબ પી ગયો. પોતાના હિંગોળ ગઢ ઉપરથી ભીમોરાની વકી ભૂમ ઉપર એની રાતી આંખ રમવા માંડી. ભીમોરું દોહલું હતું. ચોટીલાના ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું. ચેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી. મોટી રકમ નક્કી કરીને બાબા રાવની મરાઠી ફોજ પાંચાળ ઉપર ઉતારી. ઓચિંતા ભીમોરા ભણી કૂચ કરી. ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરના રણ વાજા વાગ્યા. તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી. તોપ બંદૂકથી નેરું હલકી હાલ્યું છે. ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો છે. નાજાભાઈ માણસોએ કહ્યું, આ દળ કટકની સામે ટકાશે નહીં, માટે નાડા બારીએથી નીકળી જઈએ. નાજા ખાચરે ડોકું ધૂણાવ્યું, ના બાપ, જેને જીવ વાલો હોય એ સુખેથી નીકળી જાવ. મારે તો 2 જીવ જીવવું નથી. મારી 7 પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો. ત્રંબાળું ચેલા તણા વાગ્ય કોઈ હળોળ, ગરુ ગળક્યા નોય.
નાઠા બારી નાચ્યા. ચેલા ખાચરના ત્રાંબાળું ઢોલ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા. પણ કાંઈ ચેલાની બીકથી ગુરુ નાઠા બારીમાં થઈને નાસે કદી. 8 જ જણાને લઈને નાજો ખાચર ભીમોરે બેઠો રહ્યો અને નીચે બેઠી મરાઠી સેનાને ગઢ ઉપર ચડવાનો લાગ નહોતો. ત્યાં પહોંચવાની એક જ સાંકડી કેડી હતી. પડખે ઊંડા કૂતરા હતા. ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી હતી અને ગઢમાં ઝાઝા માણસો હોવાનો વહેમ હતો. નીચેથી જ ગઢને તોડવા તોપો વહેતી હતી. તોપોના અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ. 8 મહિનાની આસ મેં ગાજે ને સાદુડો મરે નો સાખે નિજ વાસ નાળીઓના દુબાકા નાચ્યો. સાદુડ નામનો સિંહ ફક્ત 8 જ મહિનાના શિયાળો અને ઉનાળો જ જીવે અને ચોમાસામાં વરસાદની ગર્જના થતાં તો એના મનમાં થાય કે કોઈ બીજો સિંહ ક્યાંક છુપાઈને ડળકે છે. એટલે સાદુડો એ સિંહને શોધતો વરસાદની અદ્રશ્ય ગર્જના ન સાખી શકવાથી માથા પછાડીને પ્રાણ કાઢી નાખે. તેવી જ રીતે નાજા ખાચર જેવો સિંહ પોતાને આંગણે તોપોનો અવાજ સી રીતે સહન કરી શકે. મરું કે જીવવું એ જ એના મનમાં થાય. કિલ્લાની અંદર કેવી દુર્દશા મંડાણી. માત્ર 8 જ માણસો હતા અને પાણી ખૂટવા લાગ્યું હતું. નવું પાણી ઉપર લઈ આવવા માટે તળેટીના કૂવા સિવાય બીજું એક પણ નવાણ ન હતું. કૂવા ઉપર તો સેના પડી હતી. આખરે પાણી ખૂટ્યું. નાજા ખાચરે જીવાની આશા છોડી પોતાના બાળ બચ્ચાને ગુપ્ત માર્ગેથી ચોટીલે મોકલી દીધા. પાણી વિના 8 જણા તરફડતા હતા. એક ટીપુએ ન રહ્યું. પણ ટાઢાણો કાઠી આ કિલ્લામાં જ હતો. એનાથી તરસ ન સહેવાની. રાતમાં ઉઠીને એ નાજા ખાચાના હોકાની અંદરનું ગંદાતું પાણી પી ગયું. પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો. તરસથી બેહોશ બનેલા એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો. દળતો દળતો એ તળેટીમાં બાબા રાવની ફોજ વચ્ચે પહોંચ્યો. એને ચેલા ખાચાની પાસે લઈ ગયા. એણે મોં પાસે ખોબો ધરીને ઈશારાતમાં સમજાવ્યું. એને પાણી પાવામાં આવ્યું. ચેલા ખાચરે પૂછ્યું, ગઢમાં કેટલા માણસો છે? ટાઢાણે જવાબ આપ્યો, ફક્ત 8 જણા. તરત જ ફોજનો હુકમ મળ્યો, હવે ફિકર નહીં. ગઢમાં નથી દારૂ ગોળો કે નથી માણસો. કરો હલ્લો. એને હલ્લો મંડાણો. થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં 2 મારવાડી રજપૂતો મહેમાન આવેલા. બંને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા. આશા છોડીને નાજા ખાચરે એ બંને જણાને કહ્યું, ભાઈઓ, હવે તમે નીકળી જાઓ, નહીં તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે. મારવાડીએ જવાબ દીધો, નાજા ખાચર, અરે તમારો રોટલો ખાધો, હવે અમારેથી કેમ જવાય? દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું, અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે. એને બદલે અહીં જુદ્રામાં જ સતરીને 2 ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગ પરનો માર્ગ તમારા જેવા સુરવીરના સાથ ફરી ક્યાંથી મળે? માટે અમારે તો હવે એઠે જ દ્વારકા. ત્યારથી આપણા પ્રાંતમાં અઠે દ્વારકાનું ઓઢું પ્રચલિત થયું. ભાઈઓ, નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી યજ્ઞા દીધી. હવે આપણી ગોડીઓને ગુંડી નાખો. એટલું બોલતા એની આંખોમાં જળજળિયા ભરાઈ આવ્યા. એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજો ખાચર ફરીવાર બોલ્યા, હા બાપ, ગોળીઓ તો મને માં દીકરીઓ જેવી લાવાલી છે. પોતાની પીઠ ઉપર બેસાડીને એણે મને ઘણા ધીંગાણામાં રમાડ્યો છે. પણ શું કરું? મારું ઘોડિયું દુશ્મને હાથ કેમ પડવા દઉં? 8 ઘોડીઓને હાજર કરી તલવારને એક ઝાટકે એના રૂપાળા દેવાંગી ડોકા પડવા માંડ્યા. ઘોડીઓ પણ સમજતી હોય તેમ ચૂપચાપ મરવા લાગી. એમાં છેલ્લી 2 ઘોડીઓ હણહણી. બસ બાપ, નાજા ખાચરે હાકલ કરી, એ 2ને મારશો નહીં.
એને મરવું વસમું લાગે છે. છોડી મેલો, ભલે ચાલી જાય. બેય ઘોડીઓને મોકળી મેલી દીધી. સૈન્ય આવ્યું, દરવાજા તૂટ્યા, બરાબર ચોકમાં ધીંગાણું મચ્યું. 8 જણા ક્યાં સુધી ટકે? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડ્યા. એણે ઘણાને સુવડાવ્યા. આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયા ઉપર બેસી ગયા. એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અડધી ભાંગેલી સેનાની મૂઠવાળી તલવાર પડી હતી. મૃત્યુને ઝાંઝી વાર નહોતી ત્યાં તો એની પાસે બાબારાવનો ભાણેજ આવી પહોંચ્યો. એ મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનું સાંકડું જોયું. સામે સોનાની મૂઠવાળી તલવાર જોઈ એનું મન કદાચ સોનામાં લોભાયું હશે, અથવા એ બળવંત શત્રુની 2 ચીજો લઈ જઈ પોતાની સાબાસે કહેવરાવી હશે. એ નીચે બેસીને નાજા ખાચરના પગમાં સાંકડાની ખીલી ખોદવા લાગ્યો. લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું, હાય હાય, હજી હું જીવતો છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે. પણ એની ગરદન ઉપર માથું ડગમગતું હતું. એનાથી ઊભા થવાય એમ નહોતું. અડધી તૂટેલી તલવાર એ આગે બેઠેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી. એણે શું કર્યું? ઉત્તમ ભંગ ટેકણ, એક બીજે હાથ વાય બજડ, વખાણનો વરસેટ, નેક ભજ કિયો નાજિયા. એક હાથે પોતાના માથેને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી રાખ્યું અને બીજો હાથે તલવારનો ઘા કર્યો. હે નાજા ખાચર, આ 2 વફાદાર ભુજાઓમાંથી કાંઈ ભુજાને અમારે વણાખાણવી, પરંતુ તલવાર સી રીતે મારી? રીખેને સર શિખરિયર તણી, કોઈ વાય કરમાળ, પાડા પણ બરદાળ, કી સાંભર્યું સુરાઉત. બાળકની માફક તો ગોઠણભર થયું અને પછી રીપુના માથી ઉપર તે તલવારનો ઘા કર્યો. હે બિરદાવાળા પુરુષ, એ વખતે એકાએક તારું બાળપણ તને ક્યાંથી યાદ આવ્યું? કારણ કે બાખડિયા ભર તો તું બાલ્યાવસ્થામાં ચાલેલ હતો. ઈદર અપ્સરસ નજરાજ, જોગણ ઘર ગજણ જંબુક, લોહ જીવત મૃત લાજ, તે સાચવ્યા સુરાઉત. તારું માથું તો કપાઈ ગયેલું, જીવ જવાની તૈયારીમાં હતો. ઇન્દ્ર તને શુરલોકમાં તેડી જવા આવીને ઊભો હતો. અપ્સરા વરમાળા લઈને પહેરાવવા તત્પર હતી. જોગણીઓ તારા લોહીથી ખપ્પર લઈને ભરવા આતુર ખડી હતી. પૃથ્વી પણ તારું લોહી પીવા તલસતી હતી. ગીદડા અને શિયાળવા તારું માંસ બક્ષવા આવી પહોંચેલા. લોડાની તલવારને પણ તે હાથમાં રોકી રાખી. જીવને પણ કહ્યું કે ખડું રહે, મોતને પણ ફરમાવ્યું કે થોડી વાર થોભી જા. પોતાના કુળની કીર્તિને પણ થોભાવી. એ બધાને ઘડીભર અટકાવીને આ એક દુશ્મનને મારી લીધો. એ ભાંગેલી તલવારને એક ઝાટકે શત્રુના પ્રાણ નીકળી ગયા. પણ ત્યાં તો દુશ્મનોએ આવીને નાજા ખાચરને ઘેરી લીધો. ઉતભંક ખગ થાતે અડગ, ઘડ લાગ્યું ધાગે, ખેલ્યો રણ ખાગે, તું નવ તેરી નાચિયા. હે નાજા ખાચર, પછી તો તારું માથું પડી ગયું અને તારા હાથની તલવાર પણ પડી ગઈ. એટલે પછી તારું ધડ એકલું દોડાદોડ કરી શત્રુઓને હાથમાં ઉપાડીને પટકવા લાગ્યું. રણ સંગ્રામની અંદર તું પણ ભીમની માફક નવ તેરીની રમત રમ્યો. ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક હાથે 9 અને બીજા હાથે 13 હાથી ઉપાડીને આકાશમાં ઉછાળ્યા હતા. અહીં નાજા ખાચરે માણસોને ફંગડી પછાડ્યા. નાજા જીવ મરાય ના, સાબક હરમક સોત, મોઢું ને વહેલું મોત, સોને માથે સુરાઉત. જો કે વહેલું મોડું તો સોને મરવાનું છે, પરંતુ હે સુરા ખાચરના પુત્ર નાજા ખાચર, તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી મરવાનું તો બીજાથી નથી બની શકતું. પોતાની છેલ્લી પડી પણ તે તારી કીર્તિ સંભાળી રાખી. ભીમરાનો ગઢ ચેલા ખાચરના હાથમાં ગયો, પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્રે
એ ગઢ પાછો જીતી લીધો. અત્યારે એ ગઢ મોજૂદ છે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.